રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈ અનેક મોટા સમાચાર મળી રહ્યા છે। ડિમોલેશન માટેની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। પૂર્વ ઝોન મામલતદારે અંતિમ નોટિસ ફટકારી દીધી છે। 7 દિવસમાં દબાણ હટાવી લેવા માટે તેમના દ્વારા નોટિસ ફટકારાઈ છે। સંવાદદાતા મયુર સોની અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે રાજકોટથી। મયુર, અત્યારે જંગલેશ્વર વિસ્તારની અંદર દબાણ હટાવવા માટે ડિમોલેશનને લઈ અને નોટિસ ફટકારી દેવામાં આવી છે, વિગતો શું છે? લખમાં રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વરની અંદર થવા જઈ રહ્યું છે, અને આ માટે તંત્રે કાર્યવાહી છે તે આરંભી દીધી છે। ગત મહિને તમામ લોકોની સુનાવણી છે તે પૂર્ણ કરી લેવામાં આવી હતી। બાકીના લોકો છે એમને બીજા તબક્કે સુનાવણી માટે પણ બોલાવવામાં આવ્યા હતા। હવે કલેક્ટર તંત્ર દ્વારા 1358 જેટલા જે દબાણો છે તેને દૂર કરવા માટેની આખરી નોટિસ આપી દીધી છે। 7 દિવસની અંદર યથોસ્વત લોકો પોતાનું દબાણ ખાલી કરે અથવા તો 7 દિવસ બાદ કલેક્ટર તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરશે। મુખ્યત્વે ટીપી સ્કીમ અંતર્ગત આવતા મુખ્ય રોડ અને તેને લગતા જે 4 મોટા પ્લોટ છે તેની અંદર 1300 કરતાં વધુ દબાણો ખડકાયેલા છે। 4000 કરતાં વધુ પરિવારો અહીંયા રહે છે અને 25000 કરતાં વધુની વસ્તી છે તેનાથી પ્રભાવિત થવાની છે। રાજકોટના ઇતિહાસની અંદર અવળું મોટું ડિમોલેશન કદાચ પહેલી વખત થવા જઈ રહ્યું છે। આ માટે તંત્રે પૂરી તૈયારી કરી લીધી છે। તમામ લોકો છે તેની પ્રાથમિક રૂપથી સુનાવણી કરવામાં આવી હતી। તેમની પાસેથી જગ્યાની માલિકીને લઈને પુરાવા માંગવામાં આવ્યા હતા। લોકો દ્વારા 1 મહિના સુધી સતત પૂર્વ મામલતદાર કચેરીની અંદર પોતાના પુરાવા રજૂ કર્યા હતા અને ત્યારબાદ હવે કલેક્ટર તંત્ર દ્વારા આખરી નોટિસ બજાવવામાં આવી રહી છે। આજે પ્રથમ તબક્કામાં લગભગ 350 થી વધુ જે દબાણકર્તાઓ છે તેમને 7 દિવસની મહેતલ આપવામાં આવી રહી છે। ત્યારબાદ આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસની અંદર આ નોટિસનો સિલસિલો છે તે આપવામાં આવશે। ત્યારબાદ પોલીસ બંદોબસ્ત મળે કલેક્ટર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે કે જંગલેશ્વરની અંદર ક્યારે અને કઈ તારીખે ડિમોલેશન હાથ ધરવામાં આવે। જી, આભાર મયુર।